હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. કાલની જેમ આજે મશીને જ બેઠા છીએ, કેમ કે કામ કરતા હોય ત્યારે ટાઈમ ન મળે. આપણે ટેબલમાં બેઠા બેઠા ને અહીંયા જો નંગ એક છે તે વિસુ કે સાચી વાત, જો એની ફ્રેન્ડ ને વિસુ બેય છે. જોઈ કેમ કે વિસુ હવે છે ને તૈયાર થઈ હવે છે ને રમવા જાય ને ફ્રેન્ડ જોડે. નાયા વગર ન ગમે. મમ્મી કેમ રહ્યો? થાકોડો ઉતરો નથી લાગી એમ નહીં, બહાર જાય થાકોડો ન લાગે, મજા આવે. અહીંયા લાગે ને ઘરે લાગે, ઘરે કામ ન લાગે. બહાર જાવ તો મન ફ્રેશ થઈ જાય. ઘરમાં રહેવી કરતા બહાર જાવ તો ફ્રેશ થઈ જાય. જો વિશુ છે ને પપ્પાને વિડીયો કોલ કરવાની છે. તે બાને કીધું મારે દાંત પડી ગયું એમ. દાંત પડી ગયું. કાલે લિપગાર લેવડાવ્યો લિપસ્ટિક એની. હા, કાલ મોલમાં ગયા હતા ને તો લિપસ્ટિક લીધી. બેન હા, ઈ કે મને ઈ કે નહીં કરાવતી, ઈ કે મોલમાં રિહાણી હતી. જો પરી તૈયાર થઈ ગઈ છે, બે મસ્ત ફ્રેન્ડ તૈયાર થઈ ગયું છે. લે હવે ઈ નહીં ખોલી બટા, ઈ તમે બહાર ફરવા જાય ને ત્યારે ખોલવાનું. તો ચલો મિત્રો, જો અમારો રાહ જોવે છે મશીન નંગ કરવાનું. તો ચાલો મિત્રો કે અમે સ્ટાર્ટ કરી દેવી પાછું. શું બેન? હું બોલી દે અત્યારે નહીં, રાતે હોય. ઓકે. જો વિસુ દાંત પડી ગયા, આમ બતાય તો બેટા. જો અમાર વિસુ ના દાંત પડી ગયો છે, બહુ રોય કાલ તો. હા, તૂટી ગયો પણ ગળે નતો ઉતરો. હારું હારું, ચલો ચલો. ન્યાના મોલના માટીનું થોડું ખોદું અને એમાં મૂકી દીધો અને ઢાંકી દીધો. હા, વિસુએ માટી ખોદીને છે ને ઢાંકી દીધો. તો ચલો કરી દેવી સ્ટાર્ટ કામ. ચાલો અમે અમારું કામ ચાલુ કરી દેવી. અમે આજે છે ને પપ્પા રીસાણા છે. ઉરી કઈ વાતે કઈ ખબર નહીં પડી, કઈ વાતે પપ્પા છે ને માની જાય ને આપુડા. પપ્પા છે ને દાળ ભાત ખાવા છે એટલે રિહાણા. હા, એટલે રિહાણા ના હોય. હા એ બાપભાઈ હા, હું જોત પપ્પા. મિત્રોને ખબર છે કે મારા પપ્પા રિહાઈ તો કેવું મોટું કરે. ઈ બતાવે, ખુદ બતાવે. કા મમ્મી? હવે હાલે 70 વર્ષ થાય ને નાના છોકરા જેવું થઈ જાય. હા, હું જોઉં તો કેવી રીતના રિહાણાઈ. હા, જો 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 હોઠને ચીપા કરી નાખે. આવું છે. જો આજે રીંગણાનું શાક બનશે અને દાળ ભાત બનશે. ઉરવી ગરમી લાગી એટલે બેડ પીવા માંડું. વિસુય પીવે છે એ સાઈડ. તો વિસુન ફ્રેન્ડ બે એક કુકર મૂકી દીધું છે. દાળ ભાત આપણે દાળ ભાત બનાવી નાખવાના. જો અમારે વિસુ જો અમારે નંગવાળ ભાઈ આવી ગયા. સમ કરતો જો નંગ નાખે. આવું છે. જો નંગનો થપ્પો થઈ ગયો. હાલો આપણે જલ્દી હવે કરવું પડશે. વાગી ગયા છે ને 12 ને 10 થઈ ગઈ છે. જો મિત્રો હવે મને ઉતાવળ આવશે એટલે હું દાળ ભાતની ના પાડતી હોય કે એટલે હું ના પાડતી દાળ ભાત બનાવો. હા, દાળ ભાત બનાવો. તો મિત્રો જો નંગ આવી ગયા, હવે આપણે જલ્દી કામ કરવું પડશે. જો જમવા તો બેસી ગયા છે, અડધું તો જમાઈ ગયું. પછી ખબર પડી કે લાઈ દાળ ભાત બનાવે છે એટલે સ્પેશિયલ મારો વિડીયો બનાવવો જ પડશે. ભૂખ લાગી છે અને વાગી ગયો છે 1:20 થઈ ગઈ છે. જો પૂર્વી બેન દાળ ભાત ખાય છે. પપ્પાને તો રીંગણાનું શાક છે એટલે ખાવાનું ન હોય. મમ્મી બેસી ના સ્પેશિયલ. જો મમ્મી આ લીંબુ લેવાના. શું રીતે ખાવાના? નહીં ખાતી હવે. નહીં ક્યારેક ખાવાનું. હા બોલ. તો મિત્રો જો દાળ ભાત રીંગણાનું શાક ને ભાત બન્યા છે. પપ્પા રિહાણા હતા ને એટલે મારે બનાવવા પડ્યા. અહીંયા આવતી રે. વિસુએ જો પહેલા જમી લીધું છે, કેમ કે એને બહુ ભૂખ લાગી હતી ને એટલે
પણ એને એક જ રોટલી ખાધી છે. એને પડીકા ખાવાતા પણ પડીકા મહિલા નહીં ખાવા ટાણે. તો પપ્પા દાળ ભાત ખાય છે. મજા આવે એમને બોખા દાંતે. દાળ ભાત હાથેથી ખાવી તો જ એવું લાગે ખાધું. હા હાથે મજા આવે હાથે. ચમચી એથી તેમ લાગે જાણે મજા જ કોઈ સ્વાદ જ ન આવે. મને હાથેથી ને જ મજા આવે. મિત્રો આવી જાવ જમવા. આમ જો તો ખરું આ સુરતના મોઢે બધું આવ્યું. આ તો આમ જો આ વિસુ એ હંચર નાખ્યું ને મામા માથે. અરર મોઢામાં બધું કેમ કરતા નાખ્યું? ઈ આમ રમતી હતી ઓલાથી તે ખુલ્લી પડી. આ એમ ન હોય ગાંડી ગોર. આ કંઈક ને કંઈક કાંડ કરતી હોય. ઓલો બિચારો ખારું ખારું હાય હાય ઉકળીને બટકું નાખ્યું છે એના મોઢામાં. આખું મોઢું બગાડ્યું મારું. બધું ખારું ખારું હોય. મિત્રો જો આ અમાર વિસુના કાંડ તો તમે જોવો. આ સૂરજમાં હિચકો બનાવી દો, હિચકો બનાવી દો. આ હંચર પાવડર અહીંયા તો જોવો વેરો ઈ. હા આમ જો વિસુ તું કઈક એન મામા માથે મોઢા માથે નાખ્યું તું ને હંચર પાવડર. આવું છે જો બેઠા હોય ને આવી રીતે ખોલાય ન નખાય ન. ના ગોલું બિચારાને મોઢામાં નાખમાં બધે કેટલા નાખી આવું નખાતું હોય છે. ઊભી રે તારો વારો પાડ દેવાના જ દાદા આવે. ગાડીમાં નથી ને ગાડીની ચાવી ગોદાઈ મામા ને જા. અજય આમ આમ કરે. મામા વૈયા ગયા જો તો ખરું. આ હંચર ખવડાવી દીધું. આખો ડબ્બો ખાલી કરી દીધો કે મમ્મી. ખારો ખારો કે આમ આમ કરી દો જાય. આવા કાંડ છે વિસુના. હજુ જો આ હંતાય છે. પપ્પા તમે કાંઈ નહીં કહેતા. એને કઈ ખબર નથી બે વાતો કરતા હતા ડાયરેક્ટ ડબ્બો. હા વિસુ આમ જો આવું ન કરાય. મને તો નો રમવાનું પછી મોઢું હંતાડે છે. આમ જો આમ જો. આ ચાવી મિત્રો આમ જો ગોતો. આવું કર્યું છે આને. હાલો હવે ચાવી ગોતવી પડશે. ચાવી ગોતે માં. હા જો મિત્રો આ મારું વિસુ છે ને ઈ કે માસી કે વિડીયો બનાવીને ઈ કે હું હિંચકા ખાતી હોય ને એવો બનાવી કે જોવો એને જો બાંધ્યો એ. હમણાં તે ભાઈનો કેટલી કોશિશ કરી પણ આ તૂટી ગયું તો આ વાગ્યું વગર ભાગ્યું તું ને જો અમારે વિસુએ જોઈ કે માસી હિંચકો બનાવી દે ને પણ અમારે પૈસા ને એવી દોરી નથી મિત્રો. તો તો આપણે પછી આ વાડી તૂટી ગઈ હતી ને પછી આને નીચેથી બાંધી દીધી એટલે થઈ ગયું. હા એને અમારે ચીંદડા બાંધવામાં આવે ને એની બનાવી છે વિસુએ. એ જો ઓસીકું નાખ્યું છે. લે આ જો એને બનાવી. કાંઈક તો ટાઈમ કાઢો ને. આજ તો મારે બપોર હુવાય નથી મળ્યું. આમ જો બધા લાગટ મંડી પડ્યા છે. જેવું જ તે મેં વાળ્યું ને એવું જ નામ નાખી ગયા બપોરે. પછી કાંઈ હુવા વાળ્યું નહીં આપણે. તો મિત્રો આવું છે જો. બિલકુલ બી નહીં. બિલકુલ બી નહીં. પણ આમાં વિશુને બહુ મજા આવી ગઈ. એકલા ન ઓલું કરવું પડ્યું કા વિશુ. આ કોઈ દિવસ આ ગુડિયાને ખોડામાં લઈને હિંચકો ખવડાવે. હા તો પછી બહુ મજા આવી ગઈ વિશુને. દિલ સે મના આ જો બધાય જો ઉર્વી બેન જો કરે. ઉર્વી બેન એકલા બેઠા છે ઈ કે મને નીંદર નથી આવતી. પપ્પા જો ગરમી થઈ ગઈ પપ્પાને. ગરમી ચડી ગઈ મમ્મીને. તે તો વિસુ કે બનાવી કે તો ચાલો વિસુ બેન હિંચકા આવે છે ને આરામ કરજો થોડીક વાર બેટા. હોવા જો અમદાવાદની ભાષા આવડી જ ઉરી મોઢા ઉપર. હવે આપણે હા વો ડેડી બોલે ને ડેડી અમદાવાદના સારા. તો મિત્રો જો આ વિસુબેન અહીંયા લટકાણા સાજે એને ટાઈમ વયો જશે. વાગશે વિસુ. હું નીચે નાખ્યું છે ચંપલ પડી ગઈ. ચપ્પલ ની નોટ નાખી છે. એ દેખો ભાઈ ગજબ હો ગયા. ગજબ બેજતી. ગજબ બેજતી. જાવું છે તો ચલો મિત્રો. ઓસી કા નાખવાની જગ્યા પર જો આ ઉર્વી બેન આવી ગયા છે. બધી નોખી નોખી સેટ છે લઈ જા. લઈ જા. તમે હોતા નથી તમને ક્યાંથી ઊંઘ આવે. જાવું કે એ કે જો વિસુ એ કે
માસીની ન હોય તો કે નો નીંદર આવે ઈ કે અને આ મકાન વીસ, માલિકે નવું ઘર ઉપરનું નવું હતું ઈ લઈ લઈ લીધું અને આપણે જૂનું. જો મિત્રો અમે છે ને આ છે ને વિસુ કેવું કહેશે ખબર ઈ કે મકાન માલિક કેવા ઈ કે તમને જૂનું મકાન આપી દીધું અને પોતે કેવા હારામાં રહેશે એને એક જો ઈ કે આવું બધું ઈ કે આપી દીધું. હા એને ખબર ન હોય ઈ કે તમને ગંદુ ગંદુ આપી દીધું ઈ કે પોતે કેટલા મસ્ત મકાનમાં રહેશે. હા ભાડુયાત ને એવું જ હોય ને મકાન માલિક કરતા સારું ન આપે વિસુ ભાડુયાત ને હે વિસુ આવું એનો દિમાગ હાલે છે અમારા વિસુને અત્યારે. મસ્ત હિંચકો બનાવી દીધો. મસ્ત હિંચકો બનાવી દીધો મારા વિસુ માટે. તમે નહીં બનાવ્યું? હા તે બનાવ્યો વિસુ એ જ બનાવ્યો. આમાં કોઈ અમારો હાથ નથી ભાઈ અમારો વિસુ બેન સિવાય. જો હું નવરી નહોતી પણ પછી જુગાડો આઈડિયા. જુગાડ કરી દીધો મારા વિસુએ. પહેલા તમારો અહીંયા નંગ હતો ને નંગ ઉપર ચડીને અહીંયા પછી આ રસ્સી બાંધી પણ તૂટી ગઈ પછી નીચેથી લગાવી દીધી તો મિત્રો જો ચલો હવે અમારે ટાઈમ મળશે ને તો ઘડી કૂવાનો તો નહીં મળે ખાલી બેઠા ઉતા ફોન જોઈશું. આવીશું બાય. ઈશુને છે ને દાંતની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની છે આજથી કા બેટા આજે જો બોલાય છે શું કરે ને ફાઇનલ એવું છે. હા તો 7 વાગી ગયા છે રાતના. આમ કરતો દાંત પડી ગયો છે અમારે વિસુનો જોઈન કરનો એટલે દાંત બહુ ખરાબ થઈ ગયા છે. ચોકલેટ ખાઈ ખાઈ નો વિસુ હવે જો અમારે પૂરા તન તો આજ કરે છોકરી. હવારે કેવું કર્યું તું માં? જો પપ્પા છે ને એની તૈયારી કરે છે જવાની. ગામડે જવાનું છે આની અંદર રહી છે પપ્પા આની નીચે નહીં. શું ગોતો છો? જો પપ્પા ઠેલો ગોતે છે અને વિસુ છે ને ક્યાં કે વિસુ કોબડા કરી લેજે બેટા. હા હું નથી ડાયરેક્ટ કેમેરો આમાં કર્યો ડાયરેક્ટ. આજો આને કાલથી લિપગાર લીધી છે ને મોલમાંથી લિપસ્ટિક ને લિપગાર ને. તો પણ એને ન કરવાનું હોય તો ડોક્ટર પછી ઓઠાઈ કાપી નાખે. જો જો આવીને ન કરાય વિસુ તાર લિપગાર. તારે દાંત ભાંગલા તૂટલા છે ને ડોક્ટર પછી એમ કે આમ કર્યું છોકરી અત્યારે કહેતી હતી કે વિશ્વાને કેમ લિપસ્ટિક નો લઈ દીધી બોલ. એને વ્લોગ જોયો તો ન હોય ને કે વિસ હા આવે પાછી કે એની પર્સનલ એક તો લેવડાવી. જો મમ્મી વિસુ ને ઉર્વી બેન જાય છે હવે વિસુના દાંતની ટ્રીટમેન્ટ કેવી ચાલુ થાય. મને બીક લાગે. બીક લાગે છે તું કરાવેલી જ છે હું ગોતો છો એમને ઠેલો નથી જડતો એમનો એ કે ક્યાંય તો પટ્ટી ગોતી છે ઠેલો નથી જડતો એમ કે ના ઠેલો ઈ હું ગોતી ચલો પેલો કેસ કાઢ. હા કેવક લાગે સુરી બટેકા ભૂંગળા મસ્ત લાગે છે વિસુ તને મસ્ત. તો જો બની ગયા છે બટેકા ભૂંગળા અને કેટલા 8:45 થઈ ગઈ. તમારે દવાખાનેથી બહુ મોડું થઈ ગયું. બધી રસોઈ બનાવી નાખી બધું તૈયાર કરી નાખ્યું ને પછી આવ્યા બોલવા. તમારા ભાઈ બહુ સારા કહેવાય બધા રસોડામાં એકલી નથી આ એકલી. જો આ બટેકા ભૂંગળા આ ઉર્વીને બહુ ભાવે. સ્પેશિયલ આ પાણી છે ને સ્પેશિયલ આ પાણી છે એમાં. આની અંદર ચોળીને ખાવાના બટેકા ભૂંગળા કેમ કે આ ઉર્વી બેનના ફેવરિટ છે વિસુના પણ ફેવરિટ છે. એને બહુ ભૂખ લાગી હતી બોલતી હતી ભૂખ લાગી કલાકથી બોલતી હતી એવું. જો પપ્પા ચા ને રોટલી જો સૂરજ એ જમે છે અને મમ્મી જો મજા આવશે બટેકા ભૂંગળા ખાવાની બહુ મજા આવે એવું છે. આપણે એ આવ્યા ને ત્યાં તો બધું રેડી થઈ ગયું હતું. જો ચોળીને ખાયા બટેકા ભૂંગળા
પાણી નાખ સેફ ઉર્વી પાણી લઈ લે. હા ફરીથી હિંચકામાં આવી ગઈ. હારું હારું હો હિંચકા ખાવ. વિશુએ જમી લીધું, બધાય જમી લીધું. અમારે છે ને થોડુંક ફોનમાં મિસ્ટેક ઓલું થઈ ગયું હતું ને, હેન્ડ થઈ ગયો તો આખો ફોન હેન્ડ થઈ ગયો કહેવાય ને, એટલે થોડુંક છે ને વિડીયો કટ થઈ ગયો તો ફરીથી આપણે સ્ટાર્ટ કરી દીધું છે. લઈ લે ઉર્વી સેવ બટેકા. હા જો ઉર્વી બેન છે ને કેટલા વાગ્યા છે? 12:05 થઈ ગઈ છે. અમે આવી ગયા છીએ બહાર. આજે તમે ઉર્વીને કીધું કે બહાર લઈ જા મને ક્યાંક, તો જો અમારે એક્ટિવા ને અમે બે નીકળી ગયા છીએ. આ બેન છે ને ક્યાં જોવે છે? આમ પાછો ઝઘડો થાય છે, ઝઘડો થાય છે ને અહીંયા જ જોવે છે. ત્યાં બધે બહુ મજા આવે એવું છે. બધા અત્યારે બહાર પબ્લિક કેટલું બધું છે. જો એકલા નથી, પબ્લિક છે, બહુ પબ્લિક છે. આ ઓલ ખરે ઉર્વી મને લાવી હતી. આપણે બે ઢોસા ખાવા નીકળ્યા ક્યાં ઓલી વખતે રિંગ રોડે ગયા હતા ત્યારે આપણે. આજે તો મિત્રો જો ઘરમાં એટલી ગરમી થતી હતી ને, પણ અહીંયા એટલી ગરમી નથી જેટલી ઘરમાં લાગે ને એટલી. અંદર એટલો બફારો થતો હતો ને. આને છે ને ઉર્વી બેને નાઇટ ડ્રેસ પહેરી લીધો તો મેં તો ના હો જાવું જ છે. કેમ કે ગરમી થતી હતી. એ કે જાશું, એ કે હા જો આમ ઝઘડો થાય છે હવે. જો આ બેઠા ઈ જો બધા મજા આવે એવું છે અહીંયા. તો અમે બે એક્ટિવા લઈને નીકળી ગયા. વિશુને હુવડાવી દીધી છે. ઈ હુતા પછી દવાઈ નીતર તો ન હોય. ઈ હુએ ને મોડું કરે, આખો દી રમી રમીને થાકી ગઈ હોય. મજા આવે, મન ફ્રેશ થાય બહાર નીકળવી તો બહુ મજા આવે છે અત્યારે મને. પૂર્વી બેનને એ તો જાતા જ હોય, પણ હું ઓછી જાઉં એટલે મને અત્યારે બહુ મજા આવે. મેં ઉર્વી બેનને કીધું કે મને બહાર લઈ જજે, તો લઈ જાય. લઈને અહીંયા બેઠા છીએ. શું પોલીસની ગાડી છે. નીકળી ગયા છે. 12:30 થઈ ગયા કા. હવે એવું અહીંયા પવન મસ્ત લાગે છે. ઘરે જઈને ગરમી ખાવાની છે. હા જવા માંડી એટલે અમે નીકળી ગયા. ચલો ઘરે પહોંચી ગયો કા. હેલો મિત્રો, તો જો અમે ઘરે આવી ગયા છે. વાગી ગયા છે 1:30 જેવું થઈ ગયું છે. ચોકોબાર ખાઈ લીધી મેં, મમ્મી અને ઉર્વી બેન. આજે મમ્મી છે નીંદરમાંથી જગાવ્યા. મમ્મી સૂઈ ગયા હતા. હાજો મેંગો ડોલી ખાઈ જાય. નાના છોકરા જોડે રબડ સબડ કરી તો બધું તો હોય છે. એ બે વાસણ ધોવા ભૂલ જાવ ને. કોઈક આજુબાજુવાળા જાગી જાય એમ. બાજુમાં મકાન રહ્યા ને એટલે. તો મિત્રો આ બ્લોગ અહીંયા પૂરો કરવી. કેવો લાગ્યો મારો બ્લોગ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.